અને હવે વાત જય જગન્નાથ। જગન્નાથના નાદની સાથે જ્યારે કાલે રથયાત્રા સંપૂર્ણ થઈ, આજે ભગવાનનું મંદિરમાં સ્થાપન થવા જઈ રહ્યું છે। અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા કે જે રંગે ચંગે કાલ રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને હવે સવારે ભગવાન જગન્નાથજીની નજર ઉતારવામાં આવશે અને ત્યાર પછી તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે। તેઓ મંદિરમાં બિરાજમાન થવાના છે, ત્યારે ભગવાનને તે પછી ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે। નજર ઉતાર્યા પછી અત્યારે તો જે રથો હતા તેઓને રાત્રિ દરમિયાન બહાર જ રાખવામાં આવ્યા હતા। ભગવાન બહાર જ હતા। વહેલી સવારે ભક્તો ભગવાનના મંદિરની અંદર જઈને દર્શન કરી શકશે। મહત્વની વાત એ છે કે સવારે જ પૂજા અને આરતી કરવામાં આવી અને ભગવાન જે ફરીને આવ્યા હતા, સમગ્ર રાત તેમણે રથમાં બહાર જ વિતાવી હતી, કારણ કે તેમને મંદિરમાં સ્થાન મળ્યું ન હતું। અમદાવાદની અંદર જગન્નાથજીની રથયાત્રાના જે કાલો રંગો જોવા મળ્યા હતા, અલગ અલગ રંગો જે સામે આવ્યા હતા અને તેમાં પણ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલની અંદર આ રથયાત્રા સંપન્ન થઈ હતી। સવારે જ ભગવાન જગન્નાથજીના ત્રણેય રથો છે, જગન્નાથજીનો રથ, બલભદ્રજીનો રથ અને સુભદ્રાજીનો રથ, આ ત્રણેય રથનું પૂજન વિધિ કરવામાં આવી, નજર ઉતારવામાં આવશે અને ત્યાર પછી એક મુહૂર્તની અંદર તેઓની અંદર સ્થાપના કરવામાં આવશે। ત્રણેય રથોને વર્ષોથી બહાર જ રાત્રે રાખવામાં આવે છે, કારણ કે જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ફરવા ગયા હતા, ત્યારે ત્રણ રથોનું રાત્રિ દરમિયાન બહાર જ રોકાણ હતું। વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક જોડાય છે। ઝલક, ભગવાનની સ્થાપના ક્યારે મંદિરમાં કરવામાં આવશે, અત્યારે ત્યાંથી શું વિગતો છે? જે ગઈકાલે છે તે ભગવાન છે તે નગરચર્યાએ નીકળ્યા હતા, ભાઈ અને બહેનની સાથે નગરચર્યાએ નીકળીને રાતે નિજ મંદિર પરત ફર્યા હતા। ત્યારે જે આખી રાત છે તે ભગવાને મંદિરના પ્રટાંગણમાં રથમાં જ વિતાવી છે, કારણ કે રૂકમણીજી નારાજ થયા હતા અને જે દ્વાર ના ખોલ્યા હોવાની જે માન્યતા છે તેને અનુરૂપ જે ભગવાને આખી રાત છે તે મંદિરની બહાર રથમાં વિતાવી છે। ત્યારે હવે જે ભગવાન છે તે ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ કરાવવાથી સિંહાસન પર બિરાજમાન કરવાની વિધિ છે તે કરવામાં આવી રહી છે। અત્યારે જે રથમાં બિરાજમાન ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, શાસ્ત્રો વિધિ પ્રમાણે પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે, પછી ભગવાનની નજર ઉતારવામાં આવશે અને ત્યારબાદ જે છે ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવશે, સિંહાસન પર બેસાડવામાં આવશે। ઝલક, આજનો જે ખાસ વિશેષ એ કાર્યક્રમ રહેતો હોય છે કે પહેલા નજર ઉતારીને જ્યારે પુનઃસ્થાપના ભગવાનની કરવામાં આવતી હોય છે, અત્યંત મનમોહક રૂપ જ્યારે તેઓ રથયાત્રામાં નીકળ્યા હતા કાલે રથોમાં સવાર થઈને, આજે પણ તેમના સુંદર વાઘાથી તેઓને શણગાર કરવામાં આવશે। જી ચોક્કસ, જે ભગવાન છે કે ભગવાન છે તે મંદિરમાં પ્રવેશ કરવાના છે। અત્યારે જે નજર ઉતારવાથી માંડીને છે અન્ય શાસ્ત્રો વિધિ છે તે ચાલી રહી છે। ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ કરવાનો હોવાથી ભગવાનને મોરપીંછની ડિઝાઇન વાળા ટીકી વર્ક કરેલા લાલ રંગના વેલ્વેટના જે વાઘા છે તે વાઘા છે તે ભગવાન જોવા મળી રહ્યા છે। ભગવાન નગરચર્યાએથી આવ્યા બાદ તેઓની નજર ઉતારવામાં આવશે, નીચી નજર લાગી હોવાની માન્યતા છે અને ભગવાન અત્યારે રથમાં બિરાજમાન છે। ત્યારે અષાઢી બીજ ઉપરાંત આજે સવારે પણ ભગવાન છે તે રથમાં દર્શન આપી રહ્યા છે, ત્યારે ભક્તો છે તે ભક્તોમાં પણ જે ભગવાનના રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરવામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી ઝલક, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર। તો ભગવાનની જે પુનઃસ્થાપના કરવામાં આવશે, દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, ભગવાનની નજર ઉતારવામાં આવી રહી છે અને ત્યાર પછી તેઓને ફરી એક વખત પુનઃસ્થાપિત મંદિરની અંદર કરવામાં આવશે। એની પાછળની જે આખી કથા છે કે જ્યારે જગન્નાથજી, બહેન સુભદ્રાજી ને ભાઈ બલભદ્ર રાત્રે ફરીને પરત આવે છે, પરંતુ રૂકમણીજી કપાટ ખોલતા નથી, તેઓ રિસાઈ ગયા છે અને ત્યાર પછી આખી રાત ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને સુભદ્રાજી બહાર રહ્યા છે।